હેલો. હાજી સાહેબ, જય શ્રી કૃષ્ણ. યસમાં સાહેબ. તો ચંદ્રેશ બોલું છું વડોદરાથી. હા હા, આપણે તમારો મેસેજ મળ્યો ને, ખીચડીમાં જેટલા મસાલાઓ તમે પૂછ્યું હતું કે કયા કયા નાખી શકાય, અને એટલે મેં એનું લિસ્ટ તો મોકલ્યું છે, પણ સાથે સાથે એક બીજું લિસ્ટ એ મોકલ્યું છે કે વાય ધે આર એડિંગ ઇન ખીચડી એમ. ના ના, એટલે એવું નથી. આ તો ખીચડી તમને શું કહે ઈઝી પડે એટલે અમે મિલેટ ને લેન્ટિલ્સ માંથી આવું બનાવ્યું છે. બાજરીની ખીચડી, જુવારની ખીચડી એવું. બરોબર. અને અમેરિકાથી અમારી ઇન્ક્વાયરી છે, ડેવલપ કરીને આપવાનું છે. બરોબર. અને મેઇન સ્ટ્રીમ માર્કેટમાં છે, એટલે એમાં મરચું બિલકુલ ના જોઈએ, આવા કડક તેજાના ના જોઈએ, તજ લવિંગ બધું બરોબર. એકદમ માઇલ્ડ ધોળિયાઓ માટે જોઈએ છે. હા, એ અમે છે ને, જો હું તમને એક એક્ઝામ્પલ બતાડું. પાસ્તા મસાલા અમે ડેવલપ કર્યું, સિઝનિંગ. ઓકે. હવે અહીંયા બહુ હિટ થયું. મારી એક કંપની છે, એનું નામ છે એવરીડે બ્રાન્ડ, અને એના બ્રાન્ડ એમ્બેસેડર છે આ શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન. ઓહો. હા. અચ્છા. હવે એ બહુ સારું. પછી એની મને એક વખત અમારું એવું હોય છે, જેમ કે તમારા માટે હું કોઈ પ્રોડક્ટ ડેવલપ કરીશ ને, એટલે અમારી 1 વર્ષની ફ્રી કન્સલ્ટન્સી હોય છે એમાં. અચ્છા અચ્છા. મતલબ કે તમે 4-8 મહિના સારું ચાલ્યું, પછી તમારે કોઈ નવી રિક્વાયરમેન્ટ આવી ઈ જ પ્રોડક્ટમાં કે આને સ્પાઇસીસ ચેન્જ કરવા છે, તો એ મારે તમને બીજી રેસીપી ફ્રી કરી દેવી પડે. અચ્છા અચ્છા. એટલે મને કુમારભાઈએ તમારી સલાહ લેવાનું કીધું કે તમારો પ્રોજેક્ટ બી લે છે હાથમાં અને ઘણું બધું રિસર્ચ કરે છે, અને અમારે એવું કઈ સિઝનિંગ શોધીએ છીએ કે જેમાં ઉપરથી નાખીએ તો એકદમ વાવ ફેક્ચર આવે, એકદમ ખોલતા સુગંધ આવે, મોઢામાં પાણી આવે એવું. હા, મેં એટલા માટે જ એ છે ને પ્રકાશભાઈ નો ફોન હતો મારી પાસે, અને એમની હારે વાત થઈ હતી. હાજી હાજી. એ તમારા શું થાય? એ અમારા પાર્ટનર છે પ્રકાશભાઈ. બરોબર. તો અમારો છે ને સિઝનિંગ જે છે એ લગભગ 400 જાતના અમે અલગ અલગ સિઝનિંગ બનાવ્યા છે. એટલે ઈ સિઝનિંગ કેવી રીતના કામ કરે, પેલા આપણે ઓલી વાત કરીએ જે બહુ હાઈ તીખા અને મસાલાવાળી છે ને એ. તો હવે ઈ પાસ્તા મસાલામાં એવું છે કે આપણે ઇન્ડિયન ટેસ્ટ પ્રમાણે ખારો સારા પ્રમાણમાં તીખાશ અને સ્પાઇસીનેસ હતી. બરાબર. તો ઇટલીમાંથી એ લોકોએ, ઇટલી તો પાસ્તાનો જન્મદાતા છે. હાજી સર. તો ત્યાંથી જે ચેન્જ કરવામાં આવ્યું ને, એટલે એમ સમજી લ્યો 95% સ્પાઇસનેસ ઘટાડવી પડી. અને રેડ ચીલીને તો 0 કરવી પડી, રેડ ચીલીને. અમારું એવું જ જોઈએ છે અમને. હા, એટલે અમે ઈ બધાયમાં આપણું, કારણ કે આપણો ખાલી ઇન્ડિયન ટેસ્ટમાં નથી, આપણી 8 કન્ટ્રીમાં બિઝનેસ ચાલે છે. એટલે તમારે ખાલી તમારી પ્રોડક્ટનું સેમ્પલ હોય ને એ મને મોકલી દેવાનું હોય, એટલે એમાં અમે સિઝનિંગ બનાવીને તમને મોકલી દઈ, અને પછી તમને એની રેસીપી આપી દઈ કે તમારે સેપરેટલી સિઝનિંગ, આટલું સિઝનિંગ આટલી ખીચડીમાં નાખવાનું છે એમ. ઓકે ઓકે સર. એ રીતના અમારું કામ હોય છે. સિઝનિંગ અમારે બનાવવાનું કે તમારે જ બનાવવું પડે ને, કારણ કે અમે લોકો કન્સલ્ટન્ટ છીએ. અમે તમને શું કરીએ, બધા જ રો મટીરિયલ, તમામ રો મટીરિયલના નામ, પછી એ રો મટીરિયલ ક્યાંથી મળશે એના ફોન નંબર, અને એ બધું ડિટેલ્સ અમે તમને મોકલાવી આપીએ. અને પછી 1 થી વધારે પ્રોડક્ટ હોય તો અમે જાતે ત્યાં આવીને તમને સમજાવી દઈએ. એક પ્રોડક્ટ હોય તો તમને અહીંયા અમારા R&D સેન્ટર છે ત્યાં બોલાવી લઈ અને તમને એ સમજાવી દઈ કે આ કેવી રીતના, કેમ આપણે આ બનાવવું છે. હવે તમે સપોઝ કરો કે 1 કિલો કે 5 કિલો તમે સિઝનિંગ બનાવીને મૂકી દીધું, ઠીક છે. પછી તમારી જે ખીચડીની પ્રોડક્ટ છે એ પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે થઈને, અને તમને મેં માપ પહેલેથી જ આપ્યું હોય કે તમારે આ સિઝનિંગ આમાં આટલું નાખવાનું છે દર 1 કિલોએ. હવે એમાં શું છે, ફૂડ પ્રોડક્ટમાં એવું હોય છે કે જો તમારી એવી ફૂડ પ્રોડક્ટ છે કે જેમાં ગ્રેવી બનવાની છે બન્યા પછી, ઠીક છે, અથવા જેની અંદર પાણીનું પ્રમાણ પુષ્કળ હશે 40% સુધી, જેમ કે ખીચડી, તો એની અંદર આપણું સિઝનિંગ એવી રીતના ડિઝાઇન કરવામાં આવે કે એની અંદર 1 કિલો ખીચડી, તમારી જે બન્યા પછીની 1 કિલો ખીચડી છે તો એની અંદર સોલ્ટનું પ્રમાણ છે એ ખાલી 10 ગ્રામ હોવું જોઈએ.
બરાબર છે. 10 અમારામાં ગ્રામ. તો એકદમ ઓછું છે, 5 ગ્રામ કરતા ઓછું જોઈએ છે. હા, એટલે આ એક આપણું ઈ રીતના આપણું માપ છે. પછી ઈ સિઝનિંગ નું સેમ્પલ ખીચડીની સાથે જ તમને ઈ સેમ્પલ તમને મોકલી દેવામાં આવે. પછી તમે એને ઓકે ન કર્યું અને જે ફેરફાર કર્યા તો ફરીથી એક બીજું સેમ્પલ મોકલવામાં આવે. એમ અનલિમિટેડ સેમ્પલ અમે લોકો મોકલતા હોય છે. અચ્છા સાહેબ, કેટલો ટાઈમ લાગે એક પ્રોડક્ટનું સિઝનિંગ બનાવવામાં? આશરે આપણે આઈડિયાથી ફાઇનલ સુધીમાં? આપણે છે ને આપણું અહીંયા જો મારે તમારે ત્યાં આવવાનું થાય ને, એકથી વધારે પ્રોડક્ટ હોય તો આપણે છે ને લગભગ મારું અત્યારે વેઇટિંગ ચાલે છે 23 દિવસની આસપાસનું. અચ્છા ઓકે. પણ મારે જો ન આવવાનું થાય ને, તમે અહીંયા આવવાના હોવ તો તમારું જ્યારે પણ પેમેન્ટ આવે એના પછી લેસ દેન 15 ડેઝમાં એ તૈયાર થઈ જાય ને તમારું ફાઇનલ રેસીપી ફાઇનલ પ્રોડક્ટ તમારા હાથમાં આવી જાય. ઓકે સર. અને એક પ્રોડક્ટનું કેટલું પેમેન્ટ કરવું પડે અમારે? અમારું 90,000 પ્લસ 18% GST છે. ઓકે. અને એકથી વધારે પ્રોડક્ટ હોય ને તો હું તમને મારી એક પ્રાઇસ લિસ્ટ મોકલાવું છું. એમાં એકથી વધારે પ્રોડક્ટ હોય તો એ રેટ અમારી 90,000ના 50,000 થઈ જાય, 70 થાય, 80 થાય, એવી રીતના હોય છે. હા, એટલે અમારી 4 પ્રોડક્ટ છે હમણાં. 4 પ્રોડક્ટ છે ને તો હું તમને એક પ્રાઇસ લિસ્ટ જ મોકલાવું છું. જો એ તમને સમજમાં ન આવે ને તો તમે મને ફરીથી ફોન કરજો. હા સાહેબ. અને મારી એવી ઈચ્છા છે કે તમે એકવાર અહીંયા વિઝિટ કરો ને આપણી ડીલ થયા પહેલા, તો તમને વધારે મજા આવશે. અચ્છા. હા, ઓમ કંઈ જરૂરી નથી, પણ આ તો એમ કે તમે એની પહેલા અહીંયા વિઝિટ કરો તો તમને ઘણું બધું નવું જાણવા મળશે એમ. ના, પણ આપણા શક્ય નથી. તો કોઈ વાંધો નહીં. આપણા કામ માટે વિઝિટ જરૂરી નથી, પણ મારી ઈચ્છા હતી એટલે. ના, પછી ચોક્કસ આવીશ. અમને તો વડીલોને મળીને બહુ શીખવા મળે છે. સરસ. હું તમને છે ને 4 પ્રોડક્ટનું નહીં પણ પૂરા 27 પ્રોડક્ટનું એક લિસ્ટ મોકલાવું છું, જેની અંદર તમને અલગ અલગ રેટ હશે કે એક પ્રોડક્ટના 90,000, 2ના આટલા, 3ના આટલા, 4ના આટલા એમ. બરાબર છે. હવે આપણું બધું છે ને અમેરિકન કાયદા પ્રમાણે છે, અમેરિકાના માર્કેટ માટે. હા, એટલે એને અમેરિકન માર્કેટ કરતા આપણે એમ કહેવાય કે આપણી પ્રોડક્ટ છે ને એ એઝ પર 21 CFR છે. 21 CFR છે ને જે એ અમેરિકન રૂલ્સ છે. CFR નો અર્થ થયો કોડરલ ઓફ ફેડ રેગ્યુલેશન. કોડ માટે 21 CFR વાપરીએ છીએ. હા, એટલે એમાં હવે 21 ટેકનોલોજીસ્ટ છું. ઓહો, તો 21 CFR માં તમારા છે ને અમુક ચીજ માનલો અલાઉ નથી તો એ આપણા સિઝનિંગમાં એ નહીં હોય. હા, એટલે અમારું મેઇન ફોકસ શું છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ છે, નોન GMO છે, બરોબર, લો સોલ્ટ છે, વેગન છે, એવા બધા નકરા છે. ના સરસ. મને તમારા બધા જ સ્પેસિફિકેશન દેવાના, જેમાં એક તો તમે મને દઈ જ દીધું કે ભાઈ આપણે 21 CFR પ્રમાણે જ ઇન્ગ્રેડિયન્ટ હોવા જોઈએ. જેમ કે સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ એના પ્રિઝર્વ રાખવા માટે હોય તો આપણે એ આપણામાં નહીં હોય. ક્यों? કારણ કે આપણે USA માટે બનાવીએ છીએ. એટલે 21 CFR મેઇનલી એસિડિફાઈડ પ્રોડક્ટ માટે છે. જ્યારે આ ખીચડીને જે છે ને એ આપણું ફ્રીઝ ડ્રાઈડ છે. એટલે અચ્છા, આપણું ફ્રીઝ ડ્રાઈડ છે. હાજી, બરોબર. એટલે આપણું 5% મોઇસ્ચર છે. ઉપરથી આપણે જો સિઝનિંગ નાખીએ અને આ લોકો પાણી નાખે લગભગ 50 ગ્રામમાં 150 ગ્રામ. હા, 3 ગણું ની આસપાસ હોય. હા, એટલે એમાં એકદમ સરસ સુગંધ આવે. એક અમારી કોકોનટ જિંજર ફ્લેવર જોઈએ છે. હા, એ તો તમે મને પછી લખી દેજો જ્યારે આપણે અને બીજું એ કે આપણે જ્યાં સુધી પેમેન્ટ ન આવે ને ત્યાર સુધી આપણે ફ્લેવરના નામની એટલા માટે જરૂર નથી કે આપણી ગમે એ ફ્લેવર હોય, આપણી રેટ સેમ છે. મતલબ તમે માન લો મને એમ કીધું કે ભાઈ કોકોનટ જિંજર ક્રીમ એન્ડ ઓનિયન અને મેક્સિકન ફ્લેવરમાં આપણે બનાવવું છે અને તમે પેમેન્ટ મોકલ્યા પછી તમે એમાંથી પાછા ફરી જાવ ને કે હવે મેક્સિકનની જગ્યાએ લેમન ચીલી આપો તો પણ કંઈ આપણે વાંધો નથી. અચ્છા. કારણ કે આપણું ફ્લેવર વાઇઝ પૈસા છે, પરંતુ ફ્લેવરના નામ સાથે એનું કોઈ લેવા દેવા નથી પેમેન્ટનું. બરાબર છે.
તમે ઘણી વાર એવું હોય કે તમે નક્કી કર્યું હોય કે આ 4 ફ્લેવર આપણે ડેવલપ કરવી છે, ચારેયના નામ આપી દીધા અને પેમેન્ટ મોકલી દીધું. પછી પેમેન્ટ મોકલ્યા પછી પાછો તમારો ફોન આવે કે સાહેબ હવે આ 4 માંથી 2 ફ્લેવર ચેન્જ કરી નાખો, આ 2 ની જગ્યાએ આ 2 કરવી, તો એનાથી કઈ ફેર નહીં પડે. ઓકે ઓકે. પણ અમારે કેટલું સિઝનિંગ વપરાય ને શું કોસ્ટ હોય એની એ બધું હું તમને આપી દઉં. ચલો ઓકે સર. તો હું મારા બાયર સાથે વાત કરીને પાછો આપનો કોન્ટેક્ટ કરું છું. શ્યોર. અને એવું હોય તો તમે એક ગ્રુપ બનાવી લ્યો, તો તમારા બાયર ને હું ને આપણે ત્રણેય એમાં કોન્ટેક્ટમાં રહી. જો એને સિક્રેટ રાખવા હોય તો ગ્રુપ ન બનાવતા, અને બાકી હોય તો એને શું છે એના બધી ક્વેરી આ તે એની ખબર પડે. ડોક્ટર પાસે જવાનું પછી પેજ સંતાડવાનું તમારાથી શું સિક્રેટ હોય? ના એવું નહીં. અમે સમજાવી દઈશ. હા એટલે એવું હોય છે, અમે એગ્રીમેન્ટ બી સાઇન કરીએ છીએ. બરોબર. એટલે NDA સાઇન કરીએ છીએ. શું પેલા 6 વર્ષ કેવા ખાનગી રાખવાનું બધું કરીએ છીએ. મેન્યુફેક્ચરર સાથે બી કરીએ છીએ, કુમારભાઈ સાથે બી કરીએ છીએ. બરોબર. જેમ જેમ જરૂર પડશે હું તમારી સલાહ લેતો રહીશ. અને સલાહની સાથે તમારે મારી સાથે પણ NDA કરવો હોય તો પણ આપને કોઈ વાંધો નથી. હાજી સર. કારણ કે અમે બધા એથિક્સ ઉપર કામ કરીએ છીએ કે આની એક વ્યક્તિએ આપને 90,000 રૂપિયા આપીને અને જો એક રેસીપી ડેવલપ કરાવી હોય તો એટલીસ્ટ એની રેસીપી સિક્રેટ રહેવી જોઈએ. એ NDA હોય કે ન હોય અમે એ રાખીએ છીએ. ના એ તો સમજાય છે. તમે કીધું એમ શર્મિલા ટાગોર તમારા બ્રાન્ડ એમ્બેસેડર છે? હે? તમે કંપની કીધી કે બ્રાન્ડ એમ્બેસેડર છે? હા, એવરીડે કરીને છે, આસામમાં છે, અને કંપનીનું નામ છે સિગ્મા સ્પાઇસ. અચ્છા. કંપનીનું નામ સિગ્મા સ્પાઇસ છે. એ બધી મને વિગત મોકલજો આપ લિંક, તો અમે સ્ટડી કરશું. જરૂર. તમારું બેકગ્રાઉન્ડ એવું જણાવશો તો પછી આનંદ થશે. શ્યોર. હું તમને મારા બધા ડિટેલ મોકલાવું છું. ચાલો. હા, મને એવું કીધું બહુ સિનિયર છે, તો આપની કેટલી ઉંમર છે એવું પૂછી શકું? હાજી, મારી 55. અચ્છા, એ તો યંગ છે. ટ્રાવેલ માટે કઈ બહુ વાંધો નથી. ટ્રાવેલ મારા મહિનામાં 5 ફ્લાઇટ થાય છે, એ વિનયભાઈને ખબર છે. અચ્છા. ના અમારે ફોન પર જ વાત થઈ હતી. હું બહારગામ હતો. પ્રકાશભાઈ વિનયભાઈ વિનાયકમાં ગયા ત્યારે વાત થઈ અને પછી કુમાર સાહેબે આપનું રેફરન્સ આપ્યો. હા, તમે કેવી રીતના કુમાર સાહેબને ઓળખે છે આ પ્રશાંતભાઈ? અમે એમની સાથે કામ કરીએ છીએ. બરોબર. મારા મિત્ર જ છે, સારા મિત્ર છે. એ મારે ત્યાં આવું કરે છે, હજી સુધી નથી આવ્યા 6 વર્ષમાં. એ બહારગામ જ ફરતા હોય છે, અમને બી નથી મળતા. આજે વાત કરી તો હમણાં જ દુબઈ જઉં છું. ચાલો વાત થઈ ગઈ તો બહુ સારું છે. એટલે એમના વચ્ચે હેલ્થના ઇસ્યુ હતા, એમના ફેમિલી બધા બહાર છે. અમારી જે બધી ફ્લેવર ને હોય ને, અમારું 2 ચીજમાં અમે ધ્યાન રાખીએ કે સામેવાળો એમ કે ફૂલ ઓફ કેમિકલ, ફૂલ ફૂડ એડિટિવ હે ના, સાવ ઓલો માલ, તો એવો અમે બનાવી. અને એક અમારું એક હેલ્થી સ્પ્રિંકલર છે કે જે હેલ્થી ડાયટ લેતા હોય અને જે બોઇલ્ડ વેજીટેબલ ને એવું લેતા હોય એના માટેનો સ્પેશિયલ અમે એક સ્પ્રિંકલિંગ મસાલો ડેવલપ કર્યો. એટલે ફૂલ હેલ્થી અને ફૂલ અનહેલ્થી બંને પ્રકારના ક્લાયન્ટ મારી પાસે છે. શું વાત છે, તમારો ઘણો બધો અનુભવ હશે આમાં. ક્યાં હતા આપ પહેલા? હું ડાબર ઇન્ડિયા લિમિટેડમાં હતો 10 વર્ષ, અને બધેથી પહેલા જિંજર ગાર્લિક પેસ્ટ ને લોન્ચ કરવા વાળા ઇન્ડિયામાં અમે 1998માં. હા, મને ખ્યાલ છે ને ડાબરનું બહુ હાઈ સ્પીડ મશીન. મારા અથાણા હું ડાબરમાં બહુ ટ્રાય કરતો હતો. પછી એક સુટેજા કરીને ભાઈ હતા, પછી એમને કોન્ટેક્ટ કરતો હતો. પછી હવે હું ડાબરની ભીવાડી, અલવર ડિસ્ટ્રિક્ટમાં ભીવાડીમાં એની મેન્યુફેક્ચરિંગ યુનિટ હતી, ત્યાં હું હતો. અને DRF વાળા અમને અલગ છે, ટોમેટો સૂપનો પ્રીમિક્સ પાવડર, આ તેવું ઘણું બધું અમને બતાવતા. અચ્છા. DRF એટલે ડાબર રિસર્ચ ફાઉન્ડેશન. અચ્છા. તો ઘણો અનુભવ હશે. હા, આપણે લગભગ 29 વર્ષનો અનુભવ થઈ ગયો છે આ લાઈનમાં. આશરે કેટલું કોસ્ટિંગ આવે અમને સિઝનિંગમાં, અને કેટલું વાપરવું પડે 1 કિલોએ?
એ ખીચડીનું તમે મને એક ઓલું માપ મોકલી આપો ને, કારણ કે હું અત્યારે R&D માં છું તો મને પછી યાદ નહીં રહે. એટલે શું માપ મોકલી આપો છો? કે આપણી કેટલી ખીચડીમાં કેટલું પાણી. અચ્છા અચ્છા, ઓકે સર. હે ને, એટલે હું તમને એનું માપ આપી દઉં, કારણ કે લિક્વિડ બન્યા પછી સોલ્ટની પર્સન્ટેજ આ તે બધા પ્રમાણે મારે એનું ઓલું જોશે માપ. બરાબર છે. સરસ સરસ, સારું. હાજી, ઠીક છે. મોકલાવું. હા હા, થેન્ક યુ.